કડબા પોલીસ સ્ટેશનના એએસઆઈ અને જીઆરડી જવાન ફેક્ટરીમાં જઈને એક્સપાયર માલ કેમ વેચી રહ્યા છો એમ કહીને તોડ કરવા ગયા. પોલીસે ખોટો કેસ કરવાનું કહીને 2 લાખની માગણી કરી અને બાદમાં 30,000માં પતાવટ કરવાનું કહી 30,000ની લાંચ લેતા એએસઆઈ અને જીઆરડી જવાન ઝડપાયા. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ કોમેસ્ટિક વસ્તુના ઉત્પાદન કરતી ફેક્ટરીમાં કડબા પોલીસ સ્ટેશનના એએસઆઈ ભાવેશ રાવલ, કમલેશ બારોટ અને રણજીત સોલંકી અન્ય વ્યક્તિ ગયા હતા. પોલીસે ફેક્ટરીના માલિકને કહ્યું કે માલ સામાન પર નવી તારીખે છાપીને એક્સપાયર થઈ રહેલો માલ કેમ વેચો છો. ફેક્ટરી માલિક ફેક કરવાનું કહીને જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી અને કેસ ન કરવા 2 લાખની લાંચની માંગણી કરી હતી, પરંતુ રકઝક કરીને 30,000 આપવાનું નક્કી થયું. સાંજના સમયે જીઆરડી જવાન લાશના પૈસા લેવા ગયો, પરંતુ ફેક્ટરી માલિક પાસેથી પૈસા ન હોવાથી પરત આવ્યો. ફેક્ટરી માલિકે આ અંગે એસીબીને જાણ કરતા જ એસીબીએ છટકું ગોઠવી એએસઆઈ ભાવેશ રાવલના કહેવાથી ફેક્ટરી માલિક બાકરોલ પોલીસ ચોકીમાં જીઆરડી જવાન કમલેશ બારોટને પૈસા આપવા ગયા. કમલેશ બારોટને પૈસા લેતા રંગે હાથે એસીબીએ ઝડપી પાડ્યો હતો, જ્યારે ભાવેશ રાવલની પણ એસીબીએ ધરપકડ કરી છે.